વ્યાસજી ને નારદજીએ કીધું તમે બધુંય કર્યું, ભગવાનના કીર્તનનો મહિમા હજી તમે વર્ણવ્યો નથી. અને કળયુગમાં તો કીર્તન જ મેન છે ને. ભગવાન ભાગવતજીના મહાત્મ્યમાં લખ્યું છે કળયુગમાં તપ કરવાથી નહીં મળે, જપ કરવાથી, યજ્ઞ કરવાથી, સમાધિમાં બેસવાથી મળશે કે નહીં મળે એમાં પ્રશ્નાર્થ છે. પણ બે હાથથી ભગવાન જો તાળી પાડીને ભગવાનનું નામ લેશો તો જલ્દી પહોંચી જશે. નરસિંહ મહેતા કઈ સ્કૂલમાં ભણતો? પીએચડી થયો તો, યુનિવર્સિટીમાં ગયો તો, કઈ ભણ્યો નહોતો. પણ વૈષ્ણવ જન તો તેને કહીએ એની ઉપર દુનિયા ભણે છે, અત્યારે પીએચડી કરે છે. મીરા ક્યાંય સ્કૂલમાં ગઈ હોય, કારણ કે પહેલાના સમયમાં દીકરીઓને ભણાવતા જ નહીં, કુમારિકા શિક્ષણ જ પછી એવું, પેલા છોકરીઓને ભણાવતા જ નહીં, તો મીરા ક્યાં ભણવા જવાની? પણ મીરાના પદ ઉપર પીએચડી. પણ એ ભણ્યા નહોતા, પણ એ ગણ્યા હતા. નરસિંહ મહેતા ભણવાનો ગયો, પણ એ એવું ગણ્યો કે એ જયારે બજારમાં નીકળ્યો, દુનિયાનો આખો આમ આડંબર જોયો, દુનિયાનું બધું જોયું, તો દુનિયાના બધા આડંબરની અંદર દેખાવ તેથી કઈ ઓછો નહોતો, બધુંય હતું. પણ બધુંય હોવા છતાં નરસિંહ મહેતા એમ કહેતો કે આ મારું નથી. અને ભગવાનના નામનો જે મહિમા છે ને એ ભગવાનની મૂર્તિનો મહિમા નથી. કથા સાંભળવાની મજા આવે કે ધૂન ગાવાની મજા આવે? કથા સાંભળતા સાંભળતા જ્યારે ધૂન આવે ત્યારે વિશેષ આનંદ એટલા માટે આવે કે કળયુગમાં કીર્તનનો મહિમા છે. અને બીજા બધા માટે તમારે નિયમો પાળવા પડે. હવેલી જાવ તો આમ કરીને પગે લાગવાનું, સ્વામિનારાયણ મંદિર જાવ તો આમ આ લાંબુ થઈ જવાનું, બહેનોને વળે હનુમાનજી થાય તો આમ કરવાનું, ભાઈઓને આમ કરવાનું, જેટલા મંદિર એટલા પગે લાગવાની નિશાનીઓ, એટલી પોઝિશન અલગ અલગ. બધી વસ્તુમાં નિયમો આડા આવે, પણ ભગવાનનું કીર્તન કરવામાં કાંઈ નિયમ આડો આવે